જય હિન્દ। જોઈએ મિત્રો આજના વિડીયોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલ રૂઢિપ્રયોગ વિશે મિત્રો આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે, તો વિડીયો પૂરેપૂરો જોજો। તો પહેલો રૂઢિપ્રયોગ આપ્યો છે કે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો છે, જેનું નામ છે ચાલતા થવું। મિત્રો એક રૂઢિપ્રયોગ કયો આપ્યો છે? ચાલતા થવું એવો રૂઢિપ્રયોગ આપ્યો છે અને એ સિનિયર ક્લાર્ક 2021માં પૂછાયેલો છે। 4 ઓપ્શન છે: વ્યંગ કરવો, તે ગુસ્સામાં ચાલવું, મૃત્યુ પામવું અને ડરીને પલાયન થઈ જવું। તો મિત્રો કયો જવાબ આવશે તમે મને કોમેન્ટ બોક્સમાં કહી શકો છો। જુઓ તો સાચો જવાબ આવશે, રૂઢિપ્રયોગનો અર્થ છે કે ચાલતા થવું, એટલે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, જવાબ મૃત્યુ પામવું એનો જવાબ બનશે। કયો છે? ઓપ્શન સી, મૃત્યુ પામવું। ચાલતા થવું એટલે મૃત્યુ પામવું એવો એનો અર્થ થશે, બરોબર છે। જોઈએ રૂઢિપ્રયોગ બીજા નંબરનો, જો શું આપ્યું છે કે તુરિયાનો તાર જાગી ઉઠવો, તુરિયાનો તાર જાગી ઉઠવો। તો જવાબ શું આવશે? 4 ઓપ્શન છે: કોઈ બાબતે પશ્ચાતાપ થવો, કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી, સમજણ શક્તિનો ઉદય થવો, ગુસ્સો સાતમા આસમાને જવો। તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, સમજણ શક્તિનો ઉદય થવો। ઓપ્શન સી જવાબ શું થશે? સમજણ શક્તિનો ઉદય થવો। તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો। જોઈએ આગળ, આંખ મળી જવી, રૂઢિપ્રયોગનો અર્થ છે આંખ મળી જવી। મિત્રો એ 4 ઓપ્શન છે: ઊંઘ આવી જવી, અવસાન પામવું, ખૂબ જ પ્રિય હોવું અને ચક્કર આવી જવા। આંખ મળી જવી એટલે કયો જવાબ આવશે? 3 ઓપ્શન છે, એમાં જવાબ શું આવશે? મિત્રો જવાબ આવશે આંખ મળી જવી એટલે કે ઊંઘ આવી જવી। ઓપ્શન એ જવાબ, આંખ મળી જવી એટલે ઊંઘ આવી જવી, ઓપ્શન એ જવાબ, બરોબર છે। આગળ જોઈએ, રૂઢિપ્રયોગ આપ્યો છે કે હાથનો વાટકો થવું। શું આપ્યો છે? હાથ વાટકો થવું, હાથ વાટકો થવું એવો આપ્યો છે રૂઢિપ્રયોગ। 4 ઓપ્શન છે: નાના મોટા કામમાં ઉપયોગી થવું, હાથમાં વાટકો રાખવો, વાટકા ઉપર હાથ રાખવો કે નાના મોટા કામમાં ઉપયોગી ન થવું। 4 ઓપ્શન છે મિત્રો, જવાબ શું હોય? 4માં જવાબ આવશે ઓપ્શન એ, હાથ વાટકો થવું એટલે કે નાના મોટા કામમાં ઉપયોગી થવું। ઓપ્શન એ જવાબ બનશે, નાના મોટા કામમાં ઉપયોગી થવું, ઓપ્શન એ જવાબ બનશે, બરોબર છે। ત્યારબાદ આપણે જોઈએ આગળ, જો શું છે આગળ કે રૂઢિપ્રયોગનો અર્થ આગળ પણ આપ્યો છે, કયો છે કે મોંમાં ઘી સાકર। કયો? મોંમાં ઘી સાકર। તો જવાબ શું આવશે? 4 ઓપ્શન છે: સુખદ આભાની લાગણી વ્યક્ત કરવી, અત્યંત હર્ષના સમાચાર જણાવવા, સ્વમુખે શુભ વાતનો અણસાર આપવો, અત્યંત પ્રસન્ન અને આનંદ હોવું। તો જવાબ શું આવશે મિત્રો? 4 ઓપ્શન છે, જવાબ શું આવશે? 5 મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી। ઓપ્શન એ જવાબ, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, ઓપ્શન એ જવાબ બનશે, બરોબર છે। મોંમાં ઘી સાકર એટલે કે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, ઓપ્શન એ જવાબ બનશે। આગળ જોઈએ આપણે કે દૂધે ધોઈ આપવા, દૂધે ધોઈ આપવા। તો જવાબ શું આવશે? 4 ઓપ્શન છે: પ્રામાણિકપણે ચૂકતે કરવું, અપ્રામાણિક હોવું, સત્ય ન હોવું, ઉજ્જવળ કરવું। તો જવાબ શું આવશે? છઠ્ઠામાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, પ્રામાણિકપણે ચૂકતે કરવું, ઓપ્શન એ જવાબ આવશે। દૂધે ધોઈને આપવા એટલે કે પ્રામાણિકપણે ચૂકતે કરવું, ઓપ્શન એ જવાબ બનશે 6ઠ્ઠા નંબરની અંદર। ત્યારબાદ આપણે આગળ જોઈએ, 7મામાં જો શું છે? 7મામાં જવાબ આપ્યો છે કે છાણા થાપવા। શું આપ્યું છે? રૂઢિપ્રયોગનો અર્થ છાણા થાપવા એટલે કે છાણ ભેગું કરવું, બળતણ માટે ઉપયોગી થવું, ખૂબ બદનામ કરવું કે પ્રસિદ્ધિ મેળવવી। તો 7મો જવાબ શું આવશે મિત્રો? 7મો જવાબ આવશે ઓપ્શન સી, છાણા થાપવા એટલે જવાબ આવશે 7મો ઓપ્શન સી, ખૂબ બદનામ કરવું। ઓપ્શન સી જવાબ, ખૂબ બદનામ કરવું, ઓપ્શન સી જવાબ, બરોબર છે। જોઈએ 8મા નંબરનો, મહેર ચઢવું। કયો છે? મહેર ચઢવું। તો જવાબ શું આવશે? કૃપા હોવી, સામસામે સ્પર્ધામાં ઉતરવું, તોફાન કરવું કે સ્પર્ધામાંથી બહાર રહેવું। તો 8મો જવાબ શું આવશે? 8મો જવાબ છે ઓપ્શન બી, સામે સામે સ્પર્ધામાં ઉતરવું, ઓપ્શન બી જવાબ શું આવશે? સામે સામે સ્પર્ધામાં ઉતરવું, મહેર ચડવું એટલે કે સામે સામે સ્પર્ધામાં ઉતરવું, ઓપ્શન બી જવાબ બનશે। આપણે આગળ જોઈએ, જો આગળ જો શું છે કે પગ મણના થઈ જવા। પગ મણના થઈ જવા મતલબ કે પગ ઉપર ભાર ઉતરવો, મન ખિન્ન થઈ જવું, પગને ઈજા થવી, મન ખુશ થઈ જવું। તો જવાબ શું આવશે 9માની અંદર? તો મિત્રો 9મા જવાબ છે ઓપ્શન બી, મન ખિન્ન થઈ જવું। પગ મણના થઈ જવા એટલે કે મન ખિન્ન થઈ જવું, ઓપ્શન બી જવાબ બનશે, બરોબર છે। આગળ જોઈએ પ્રશ્ન, રૂઢિપ્રયોગનો સાચો જણાવવાનો છે। જો શું છે કે ભગવું ભગવું ધ્યાન હોવું। કેવી રીતે? ભગવું ભગવું ધ્યાન હોવું એટલે 4 ઓપ્શન છે કે ભગવાનમાં ધ્યાન થઈ જવું, ભગવા કપડામાં ધ્યાન હોવું,
ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું કે ધ્યાનમાંથી બેધ્યાન થવું? તો જવાબ શું 10માં આવશે? ઓપ્શન સી જવાબ. ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન થવું ઓપ્શન સી જવાબ બનશે. ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું ઓપ્શન સી જવાબ બનશે. આગળ જોઈએ, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધવાનો છે કે ઊભા મેલીને જવું. ઊભા મેલીને જવું એટલે રાહ જોવડાવવી, ચાલતા થઈ જવું, રાહ ન જોવી કે પતિને છોડીને નાતરે જવું. તો જવાબ શું આવશે? ઊભા મેલીને જવું. તો જવાબ આવશે 11માં ડી, પતિને છોડીને નાતરે જવું. પતિને છોડીને નાતરે જવું, બરોબર છે. ઊભા મેલીને જવું એટલે કે પતિને છોડીને નાતરે જવું, ઓપ્શન ડી જવાબ બનશે. આગળ જોઈએ, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધવાનો છે. તો જવાબ શું આવજો? ગળે ટાંટિયા ભરાવવા. શું આવશે? ગળે ટાંટિયા ભરાવવા કે ગળું દબાવવું, મોતને ઘાટ ઉતારવું, ગૂંચળાઈ જવું, મુશ્કેલ સ્થિતિમાં મૂકવું. તો 12માં જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે. મુશ્કેલ સ્થિતિમાં મૂકવું, ઓપ્શન ડી જવાબ. મુશ્કેલ સ્થિતિમાં મૂકવું, ઓપ્શન ડી જવાબ બનશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધવાનું છે. હોલા જેવું કાળજું હોવું. કેવું? હોલા જેવું કાળજું હોવું. જવાબ શું બનશે? આપણે જોઈ લઈએ. તો જો તમારી સમક્ષ છે 4 ઓપ્શન છે. ખૂબ જ મહેનત હોવું, ખૂબ જ મજબૂત હોવું, દુઃખ થવું, અત્યંત નાહિંમત હોવું, ખૂબ જ હિંમત હોવી. તેમાં જવાબ શું બનશે? ઓપ્શન સી જવાબ આવશે. અત્યંત નાહિંમત હોવું, ઓપ્શન સી જવાબ. અત્યંત નાહિંમત હોવું, ઓપ્શન સી જવાબ બનશે. આગળ પ્રશ્ન નંબર 14 નંબરનો કે કોડિયો જેવું કપાળ હોવું. કોડિયો જેવું કપાળ હોવું 4 ઓપ્શન છે. ખૂબ જ બળભાગી હોવું, કમનસીબ હોવું, નસીબનો સાથ હોવો કે જ્ઞાન થવું. તો 14મો જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે. કમનસીબ હોવું, ઓપ્શન બી જવાબ બનશે. કમનસીબ હોવું, ઓપ્શન બી જવાબ. આગળ જોઈએ 15મો પ્રશ્ન કે ખીલો થઈ જવું. રૂઢિપ્રયોગ નથી પણ કેવું છે? ખીલો થઈ જવું. તો શું જવાબ બનશે? 4 ઓપ્શન છે. ઊભા રહી જવું, જડ થઈ જવું, ભીંતમાં ખીલો જડી દેવો કે અંદર જતા રહેવું. તો જવાબ શું આવશે? 15મો એ ઓપ્શન આવશે. ઊભા રહી જવું, ઓપ્શન એ જવાબ. ઊભા રહી જવું, ઓપ્શન એ જવાબ, બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધવાનો છે કે ધૂળ પર લીંપણ. ધૂળ પર લીંપણ. તો 4 ઓપ્શન છે કે માટી પર પાણી છાંટવું, પ્રયત્નો કરવા, પ્રયત્નો નિષ્ફળ જવા કે સફાઈ કરવી. તો જવાબ શું? 16માં જવાબ આવશે ઓપ્શન સી. ધૂળ પર લીંપણ એટલે કે પ્રયત્નો નિષ્ફળ જવા. ધૂળ પર લીંપણ એટલે કે પ્રયત્નો નિષ્ફળ જવાનો જવાબ બનશે ઓપ્શન સી જવાબ, બરોબર છે. આગળ જે પ્રશ્ન જો શું છે કે સંઘ કાશીએ પહોંચવો. સંઘ કાશીએ પહોંચવો 4 ઓપ્શન છે. યાત્રાએ જવું, બનારસમાં વાસ કરવો, કામ પાર પડવું કે સંપન્ન હોવું. તો જવાબ શું 17માં આવશે? ઓપ્શન સી જવાબ બનશે. સંઘ કાશીએ પહોંચવું એટલે કે કામ પાર પડવું, ઓપ્શન સી જવાબ બનશે. કામ પાર પડવું. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે આ જે વિડીયો છે સંપૂર્ણ આપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.